हेलो फ्रेंड्स, આપણે છેલ્લે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ જોઈ, બરાબર છે। ત્યાર પછી હવે વાત કરીશું SN1 એક આણ્વીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। એક આણ્વીય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન SN1 આ પ્રક્રિયા બે તબક્કામાં થશે, બરાબર। આખું નામ શું છે? એક આણ્વીય મોનોમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન, એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। આ પ્રક્રિયા આપણે એક પ્રક્રિયા જોઈએ, માની લો કે આવો અણુ છે CH3CH3Br 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન। આની પ્રક્રિયા કરવી હોય તો પહેલા સ્ટેપમાં સ્ટેપ 1 આવું બની જશે CH3CCH3 ધનભાર અને Br માઇનસ, બરાબર। કાર્બોકેટાયન બનશે, કાર્બન ઉપર ધનભાર હોય તો એને કાર્બોકેટાયન કહેવાય। આવું કાર્બોકેટાયન બની જશે। ત્યાર પછી બીજા તબક્કામાં CH3CCH3 પ્લસ આ ન્યુક્લિયોફાઇલ સાથે જોડાશે। સ્ટેપ 2 CH3CCH3 અને OH। આમ આ પ્રોડક્ટ તમે એકઠી કરી શકો છો કાર્બોકેટાયન, એટલે બે સ્ટેપ ગણાય। મેં તમને કીધું હતું પેલા વિદ્યાર્થી ઝેડને કાઢીને એને આવવું છે ટીચરની હાજરીમાં, એટલે ટીચર પહેલાં આને કાઢશે। ટીચર તરીકે આને કાઢવાનું અહીંયા કામ કોણ કરે છે? તો કે દ્રાવણ। કારણ કે જે દ્રાવણ છે ને એ સામાન્ય રીતે ધ્રુવીય હોય, દ્રાવક। એ જે દ્રાવક છે ને એના પ્રોટોન મદદ કરે છે આને કાઢવામાં, એના પ્રોટોન બ્રોમિનને બહાર ખેંચવામાં ઉપયોગી થાય। એટલે પ્રોટિક દ્રાવક હોય અથવા ધ્રુવીય દ્રાવક હોય એના કારણે આ પ્રક્રિયા શક્ય બને છે। બે તબક્કામાં થાય છે। પ્રક્રિયાની ઝડપ, કારણ કે જો આ બીજો તબક્કો તો ખૂબ ઝડપી હોય, એમાં તો માત્ર શું કરવાનું છે? આ ધન ને ઋણને જોડાવાનું છે, એ તો ખૂબ ઝડપી હોય। પહેલા તબક્કાની સાપેક્ષે લાખો ગણો ઝડપી હોય। તો ધીમો તબક્કો કયો થયો? પહેલો। આખી પ્રક્રિયાની ઝડપ વધારવી હોય તો તમારે આ પહેલો તબક્કો ઝડપી બનાવાય તો ઝડપ વધે। આ તો આમ થઈ ઝડપી છે। તો પહેલા તબક્કાની ઝડપ છે એ આખી પ્રક્રિયા ઉપર આધાર રાખે, અને પહેલા તબક્કામાં માત્ર એક જ અણુ ભાગ લે છે, એટલે આ પ્રક્રિયાનો વેગ છે ઇઝ પ્રોપોર્શનલ ટુ S સબસ્ટ્રેટ, મુખ્ય અણુ એક ઉપર જ આધાર રાખે। ઓલામાં આપણે ન્યુક્લિયોફાઇલ અને સબસ્ટ્રેટ બે કીધું હતું SN2માં, આમાં ખાલી S ઉપર જ આધારિત છે, અને એક ઉપર જ આધારિત છે એટલે તો આ એકડો છે। બીજું, અહીંયા કાર્બનનું સંકરણ બદલતું નથી। આનું sp3 છે ને કાર્બોકેટાયનમાં સંકરણ તો sp3 જ હોય છે, તો કાર્બનનું સંકરણ બદલતું નથી પ્રક્રિયા દરમિયાન। બીજું, ઇન્વર્ઝન જોવા ન મળે। આપણે ઓલામાં ઇન્વર્ઝન થતું હતું, વ્યુત્ક્રમણ। આ બાજુથી Br નીકળે તો વિરુદ્ધ સાઈડે ઋણ આવે, એટલે વિન્યાસ ગોઠવણી બદલે। આમાં એવું કંઈ નથી, અહીંથી નીકળું ને ત્યાં જ નવું આવ્યું, વિન્યાસ બદલતો નથી, વ્યુત્ક્રમણ જોવા મળતું નથી। આમાં કાર્બોકેટાયન જોવા મળે છે। બીજું, આમાં ન્યુક્લિયોફાઇલ ગમે એટલું વીક હશે તોય પ્રક્રિયા થઈ જાય છે। SN2 ઝડપી ક્યારે થાય? આ ત્રણ ગ્રુપ જેમ નાના હોય ને એમ SN2 ઝડપી થાય, અને ત્રણ ગ્રુપ જેમ મોટા હશે એમ SN1 ઝડપી થશે। કારણ કે આ ગ્રુપ મોટા હશે એટલે SN2ની રીતે નહીં થાય, સીધું જ અહીંથી નીકળીને ત્યાં નવું આવશે, SN1ની રીતે પ્રક્રિયા થાય। તો પ્રક્રિયાની ઝડપ કોનામાં વધે? SN જેમ તૃતીયક તરફ જાવ તો SN1માં વધે। હા, આના આધારે આપણે આવું ક્રમ આપી શકાય। આ પ્રાથમિક, આ દ્વિતીયક, આ તૃતીયક આલ્કાઇલ હેલાઇડ। જો આ કયું થયું? તૃતીયક થયું। તૃતીયક તરફ જાઓ એમ કોનો વેગ વધે? SN1 વેગ વધે। અને SN2 માટે શું કહીશું? આ બાજુ જાઓ તો વધે। તૃતીયક તરફ જાઓ તો SN2 નો વેગ ઘટે,
અને તૃતીયક તરફ જાઓ તો SN1નો વેગ વધે, બરાબર. એક આ વસ્તુ કહી શકાય. અહીંયા બીજું એક ક્લેરિફિકેશન આપીએ કે જો આ પહેલો તબક્કો જ ધીમો હોય તો આ જેટલું સ્થાયી આયન હશે ને, જેટલું પણ વધુ સ્થિર, એટલો પુરોગામી વેગ વધે. જેમ નિપજ વધુ સ્થાયી હોય એમ પ્રક્રિયાનો દર વધે. તો આ જો જેટલું ઝડપથી વધુમાં વધુ બનશે કાર્બોકેટાયન આ, બરાબર, તો શું ફાયદો મળશે? એ વધુમાં વધુ બનશે તો કાર્બોકેટાયન જેટલું સરળતાથી ને વધુ બનશે તો નિપજ આ વધુ મળે ને, પ્રક્રિયાની ઝડપ વધી કહેવાય ને. એટલે તો એલાઇલિક હેલાઇડ હોય અને બેન્ઝાઇલિક હેલાઇડ, માની લ્યો કે હું આ જગ્યાએ આવું અણુ લઉં છું, જો CH2 ડબલ બંધ CH CH2Cl, અને એલાઇલિક હેલાઇડ કહેવાય. આમાં સ્ટેપ 1 થાય તો શું બને જોવો જોઈએ. CH2 ડબલ બંધ CH CH2 પ્લસ અને Cl માઇનસ, આમ બને. આમાં સંસ્પદન થાય. જો આ અણુમાં કેવી રીતે સંસ્પદન દર્શાવું? આ પ્લસ ભાર આ બાજુ આવે, આ ડબલ બંધ આ બાજુ ખસે, CH2 CH ડબલ બંધ CH2 પ્લસ ભાર, આવું સંસ્પદન જોવા મળે. આ સંસ્પદનના કારણે એની સ્થિરતા વધે, એટલે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે મળે. આવું જ બીજું ઉદાહરણ છે બેન્ઝાઇલિક હેલાઇડ, મતલબ બેન્ઝીન ઉપર CH2Cl. આનું તમે સ્ટેપ 1 લો SN1ની રીતે તો Cl નીકળી જાય, પણ પાછળ શું મળે? ધનભારિત CH2. પછી આ ડબલ બંધ આ બાજુ જાય તો આમાંથી શું મળવાનું છે? CH2. પછી આ ડબલ બંધ અહીંયા આવે તો આ પ્લસ ચાર્જ અહીંયા આવે. બરાબર. ત્યાર પછી આ પ્લસ ચાર્જ, આ ડબલ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે પ્લસ ચાર્જ નીકળીને અહીંયા જશે આ વર્થોમાં. તો પછી આમાંથી કેવું બનવાનું છે? પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે પ્લસ ચાર્જ હતો અહીંયા ઘરે પાછો. આટલા બંધારણો બન્યા. આ બનવામાં ઉર્જા વપરાય એટલે સ્થિરતા વધે. આની સ્થિરતા હંમેશા બેન્ઝીન ઉપર CH2 હોય ને એની સ્થિરતા તો ખૂબ વધારે હોય. તો આની આટલી બધી સ્થિરતા હોવાથી પુરોગામી વેગ વધે તો આ પ્રક્રિયા થવાનો ચાન્સ પણ વધે. બરાબર છે. એ ટ્રોપિલિયમ આયન કહેવાય. આવા આયનને જો બેન્ઝીન ઉપર CH2 હોય ને, CH2 પ્લસ 7મો કાર્બન થયો તો એ હરવે હરવે રિંગનો ભાગ બની જાય. જો કેટલા કાર્બન થઈ ગયા? 1 2 3 4 5 6 અને 7, અને બધા વચ્ચે ધનભાર ફરતો રહ્યા. આને ટ્રોપિલિયમ આયન કહેવાય. આનું નામ શું છે? ટ્રોપિલિયમ આયન. એમાં પરિવર્તિત થઈ જાય, આ ટ્રોપિલિયમ આયન બની જાય એટલે સ્થિરતા ખૂબ મળે. અને એમનો ટ્રોપિલિયમ બિચારો ખબર ન પડતી હોય તો જરૂર નથી, આમ પણ 5 બંધારણો બને, સ્થિરતા ખૂબ વધે એટલે આમાં પ્રક્રિયાની ઝડપ વધારે મળે. બરાબર છે. તો આ વાત આપણે કોની કરી દીધી? SN1માં આ રીતે પ્રક્રિયા ઝડપી થઈ શકે આવા અણુઓની સાથે. ત્યાર પછી હવે આપણે એકચ્યુઅલી લેવું છે SN1 અને 2નો તફાવત. આ તફાવત તૈયાર કરો એટલે SN1 અને 2ની બે ટૂંકનોંધ તૈયાર થઈ જાય, પૂછાઈ શકે છે એટલા માટે. બરાબર. તો હવે લઈશું SN1 અને 2નો તફાવત.
SN1 અને SN2 નો તફાવત. SN1 આ બાજુ SN2. બરાબર. પહેલો મુદ્દો છોડી દો. અહીંયા પહેલો મુદ્દો તેની શોધ અથવા સાબિતી. એડવર્ડ હ્યુઇસ હતો ને, એડવર્ડ હ્યુઇસ અને બીજો સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ. એડવર્ડ અને ઇનગોલ્ડે 1937 આપી હતી. ચલો રેડી. બીજો મુદ્દો પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પ્રથમ તબક્કો વેગ નિર્ણાયક છે. બીજો પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. બરાબર. ત્રીજો મુદ્દો, જો તફાવતના બધા મુદ્દા યાદ કરવાના છે. ત્રીજો મુદ્દો, આમાં શું બનતું હતું? કાર્બોકેટાયન બને છે, પરંતુ કાર્બનનું સંકરણ બદલાતું નથી. સંકરણ નહોતું બદલાણ. અહીંયા ઊંધું લખવાનું. સી નું સંકરણ sp3 માંથી sp2 થઈને પાછું નિપજમાં sp3 મળે છે, પરંતુ કાર્બોકેટાયન બનતો નથી. બરાબર. એમાં કોઈ કાર્બોકેટાયન બનતો નથી. ચોથો મુદ્દો, નબળું કેન્દ્રાનુરાગી પણ આ રીતે પ્રક્રિયા આપી શકે છે, કારણ કે ઓલરેડી ધનભારિત આયન બની ગયો. હવે ઋણને તો આવીને જોડાવાનું જ છે, ગમે એટલું વીક હોય તો બી ચાલશે. અહીંયા આપણે શું કહીશું? પ્રબળ કેન્દ્રાનુરાગી જ આ રીતે એટલે SN2 ની રીતે પ્રક્રિયા આપી શકે છે. ઇન્વર્ઝન જોવા મળતું નથી. અણુના વિન્યાસ એટલે ગોઠવણી. વિન્યાસમાં ઇન્વર્ઝન એટલે ઉલટાઈ જવું એમ જોવા મળે છે. આમાં ઇન્વર્ઝન નથી જોવા મળતું, ત્યાં જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો, પ્રાથમિક તૃતીયક તરફ જતા
પ્રક્રિયા વેગ વધે છે। જો તમે પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ તો પ્રક્રિયા વેગ વધે, અહીંથી ઊંધું કહેવાનું, અથવા વેગ ઘટે છે એમ કહી દો। પ્રાથમિકથી દ્વિતીયકથી તૃતીયક તરફ જતા પ્રક્રિયા વેગ ઘટે છે। આમાં તૃતીયક તરફ જતા શું કીધું? પ્રક્રિયા વેગ વધે છે। મુદ્દો બદલો। ત્યાર પછી વાત કરીશું પ્રક્રિયા વેગ, ઇન્વર્ઝન, ગોઠવણી, સંકરણ, તબક્કા। ઉદાહરણ આપશું। 7મું SN1 છે ને, CH3CCH3 CH3Br, સ્ટેપ 1 પહેલો તબક્કો, CH3CCH3 CH3 પ્લસ અને Br માઇનસ। હાલો બીજો તબક્કો લખવાનો પાછો, CH3CCH3 CH3 પ્લસ વત્તા OH માઇનસ STP। સ્ટેપ 2 આ ઝડપી, સ્ટેપ 2 ધીમો હોય, ધીમો તબક્કો, તો શું બની જાય? CH3CCH3 CH3OH, બરાબર। આ ધીમો તબક્કો, ઓલો ઝડપી તબક્કો। સામે 7મો મુદ્દો લખીશું ઉદાહરણનો, OH માઇનસ વત્તા HCl। તો આમાંથી શું બનવાનું છે? OH CCl H ને H। આ મધ્યવર્તી છે, અસ્થાયી છે એટલે મોટા કાઉન્સમાં લખ્યું। ત્યાર પછી એમાંથી નિપજે બનાવી જ દેવાની, HOCH H અને Cl માઇનસ। આ નિપજ બની ગઈ। ચલો તો 7મો મુદ્દો, બેયમાં ઉદાહરણનો। ત્યાર પછીનો મુદ્દા ઉપર લખું છું આ કાઢી। હવે આપણે પહેલાં બીજા ત્રીજા ચોથા મુદ્દાની જરૂર નથી। જો બધા લખાઈ ગયા છે, આઈ થિંક તમારે નોટ થઈ ગયા હશે। ના થયા હોય તો વિડીયો પોઝ કરો અને લખી લો। બુકની અંદર લખતા રહેજો, એક બુક એની રાખી દેવાની। આપણે જે આ પ્રક્રિયા વગેરે જે કાંઈ લખાયું મેં તમને કીધું જ છે એ બધું એમાં લખતા રહો। પછી તમારે શું વિડીયો સતત સામે કેટલી વાર મજા નહીં આવે એને વારંવાર પેલું કરવાની, જોવાની આ તે, એટલે પછી તમારે એમાંથી તૈયારી કરવા થાય। હવે જાજુ નથી કાંઈ બીજું, પણ પૂરું કરી દઈએ। 8મો મુદ્દો, પ્રક્રિયા વેગ પ્રપોર્શનલ ટુ સબસ્ટ્રેટ ઓનલી, એક જ ઉપર આધાર રાખે। તેથી તેને એક આણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહે છે। સામે શું લખશો? પ્રક્રિયા વેગ પ્રપોર્શનલ ટુ S અને ન્યુક્લિયોફાઇલ। તો આને શું કહેવાય? બે ઉપર ડિપેન્ડ છે, એટલે પ્રક્રિયક અને કેન્દ્રાનુરાગી બંને ઉપર આધારિત છે, માટે એને દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહેવાય। તો એ દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન થશે, બરાબર।
તેથી તેને દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન કહે છે, કારણ કે એ બંને ઉપર આધાર રાખે છે. તો 8 મુદ્દા થયા. પ્રક્રિયા વેગ, ઇન્વર્ઝન બધું થઈ ગયું. SN1 છે ને એ સામાન્ય રીતે પ્રક્રિયા થવા માટે કેટાયન જે બનવું જોઈએ પહેલા તબક્કામાં, એ બનવામાં કોણ મદદ કરે છે? પ્રોટીક દ્રાવક. સામાન્ય રીતે દ્રાવકનો કોઈ જ રોલ નથી. પ્રક્રિયા દ્રાવકને કંઈ ડાયરેક્ટ કનેક્શન નથી ભાઈ. થાય તો ભલે, ના થાય તો ભલે. દ્રાવકને પ્રક્રિયા સાથે કનેક્શન નથી. પ્રક્રિયા થવું હોય તો થાય, પ્રક્રિયા ન થવી હોય તો ન થાય. દ્રાવકને કનેક્શન નહીં. બરાબર છે? ત્યાર પછી વાત કરીશું દ્રાવકની વાત એ આવી ગઈ, કેટાયન આવી ગયો. કંઈ રહી જતું હોય તો યાદ કરીએ. આઈ ડોન્ટ થિંક કે હવે કંઈ છે. રેડી, પૂરું થઈ ગયું. કશું જેમાં કંઈ બાકી નથી. બરાબર? તો આ સાથે આપણે આ તફાવત પૂરો કરી છીએ. તમે આટલા મુદ્દા તૈયાર કરી લેવાના. એકાદો કદાચ થોડોક આગો પાછો થઈ તો બહુ વાંધો આવશે નહીં. 8 મુદ્દા 9 મુદ્દા થઈ ગયા એટલે તમારી એક ટૂંક નોંધ પૂછાય ને ખાલી SN1 કે 2 તો પણ લખી શકો. પણ બીજાના રેફરન્સમાં યાદ હોય ને તો બે હારે યાદ રહી જાય એમ લખાયું હોય એટલા માટે. ત્યાર પછી જોઈએ બુકમાં જરા નજર નાખો. ચલો પોતપોતાની ટેક્સ્ટ બુક ઓપન કરો. જો ન હોય તો વધુ સારી વાત છે. ભણો તો ટેક્સ્ટ બુક સામે રાખીને ભણવું જોઈએ. એટલે કંઈ પણ હોય તો એની સાથે જરા આપણી નજર બે બાજુ રહેતી જાય. ચલો કોયડો નંબર 10.6. આ બે કોયડા આપણે જરા સોલ્વ કરી નાખીએ. પહેલું, નીચે દર્શાવેલી હેલોજનની જોડીમાં કયું હેલોજન SN2 ઝડપથી આપે? તો પહેલી જોડી કેવી આપી છે? પહેલી જોડી આવી આપી છે જો CH2Cl અને બીજું એની સામે છે Cl. આ બેમાં કોણ ઝડપી આપે? તો નેચરલી આ જ હોય ને. આ જો Cl છે ને એ જે કાર્બન હારે જોડાયેલું છે એ અન્ય એક જ કાર્બન સાથે જે પ્રાઇમરી છે અને આમાં દ્વિતીયક છે તો આ ઝડપી આપે. હાલો SN2 પ્રાથમિક હોય એમ SN2 ઝડપી આપે. પછી બીજું છે I Cl કોણ ઝડપી આપે? ભાઈ SN1 હોય કે 2 હોય, જો ક્રમ તો આ જ રહેશે. I સૌથી ફાસ્ટ, પછી Br એટલે આવો અણુ સૌથી ઝડપી પ્રક્રિયા આપે Ri, પછી RBr, પછી RCl અને RF. આ ક્રમ તો બધાને લાગુ પડે છે. SN1 અને 2 બંનેને I વાળું ઝડપથી રિપ્લેસ થાય તો એ ઝડપી આપે. ચલો બરાબર. ત્યાર પછી બ્રોમોબ્યુટેનના 4 ઘટકો માટે SN1 અને 2ની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરવાનું છે. કોના માટે? બ્રોમોબ્યુટેનના 4 ઘટક. ચલો બ્રોમોબ્યુટેનના 4 ઘટક લખી દઉં. CH3 CH2 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 Br. આ એક ઘટક. રેડી? નોર્મલ લખ્યું. હવે આઈસો લખવું પણ પહેલાં પ્રાથમિક પકડી લેવાય. પછી દ્વિતીયક પકડીએ. આ પેલા બે પ્રાથમિક હતા, બે બંને. હવે આ દ્વિતીયક આવ્યું અને પછી તૃતીયક પકડીએ એટલે થઈ જશે પ્રશ્ન જ હલ.
હવે તૃતીયક પકડીએ, CH3CCH3 CH3Br। ચલો, તૃતીયક હોય એટલે કઈ ઝડપી થાય? આ ક્રમ કોના માટે લાગુ પડે છે? SN1 માટે। SN1 માં શું હોય છે? આપણે આમ તો આવી રીતે ન લખી નખાય, પછી SN2 નું ક્યાં લખવું? એના કરતાં આપણે આમ એરો કરીને લખીએ કે ભાઈ આ દિશામાં જાય, SN1 ની ઝડપ વધે છે, અને ઉપર લખી નાખીએ આમ એનાથી ઊંધું હોય, SN2 એનાથી ઊંધું જ હોય, તૃતીયક તરફ જાવ એમ SN1 ઝડપી બને। તો આ પ્રાથમિક હોય ત્યારે કયું ઝડપી આપણે કીધું હતું ભણાવતી વખતે? SN2 ઝડપી બને છે। હાલો, બેયની ઝડપ કહેવાય ગઈ SN1 અને 2 ની। તૃતીયક હોય ને એમ SN1 ઝડપી બને, ને SN1 ઝડપી બને એટલે SN2 ધીમો હોય। પછી બીજું શું છે? બીજા આવા અણુ છે C6H5 વાળા, C6H5 CH2Br। જો આ CH2R એક જ ફિનાઇલ છે, પછી બીજું જે લખીએ ને આપણે C6H5 એક CH3 ને એક ફિનાઇલ, પછી CC અહીંયા Br, C6H5 CH C6H5 અને Br ડાયફિનાઇલ વાળું પછી લખીએ, અને બીજું હે ને આપણે ત્રીજામાં લઈ લીધું, અને છેલ્લું C6H5 CCH3 C6H5 Br। ચલો, આમાંથી તૃતીયક કયો કાર્બન દેખાય છે? છેલ્લો આ તૃતીયક, આ બે દ્વિતીયક અને આ પ્રાથમિક। પ્રાથમિકમાં સૌથી ધીમે, દ્વિતીયકમાં જો આ બે મોટા ગ્રુપ છે એટલે એને પાછળ રાખ્યું, આ એક મોટું ને એક નાનું ગ્રુપ છે, ફિનાઇલ ને મિથાઇલ। તો આમાં જેમ જમણી બાજુ જશો એમ SN1 ની ઝડપી બની, અને ડાબી બાજુ ઉપરની જેમ જ આ બાજુ ગયા તો SN2 ઝડપી બની। પ્રાથમિકમાં હંમેશા SN2 થઈ જાય, તૃતીયકમાં SN1 ઝડપી થાય। તો આ પ્રાથમિકથી તૃતીયક તરફ જાઓ, કયું કે આમાં ઝડપી બને એની આપણે વાત કરી, બરાબર છે? તો બસ આજે હવે એટલું રાખીશું, કારણ કે હવે અહીંથી નવો ટોપિક આમે ચાલુ થાય છે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ। એ નેક્સ્ટ ટાઈમ લઈશું। અહીં સુધી રાખીએ। જય હિન્દ।